મારું મૂળ રૂપ શું, મારું શું કરવાનું, એની લગ્ની લાગે આખા રાજ કારભારનો ત્યાગ કરી એમની ધર્મપત્ની રાહુલ નામના દીકરાનો ત્યાગ કરીને પોતે બિહારમાં થઈ ગયા, કપિલપુરમાં, કપિલા નગરીમાં. અને ઘણા વર્ષો ઘણા આવા પૂજ્ય સંતોના સત્સંગમાં, જે ઋષિમુનિઓના સત્સંગમાં બ્રહ્મતત્વ એટલે આત્મતત્વ પ્રાપ્ત કર્યું. અને એ એકદમ ઠરીને શાંત થઈ ગયા. અને એ એમના શરણમાં જતા એમને પણ પોતે એ ઉપદેશ આપ્યો. અને એમાં એક અંગુલિમાને કોઈ રાક્ષસ હોય છે, માનવ ભક્ષી અસુર હતો. એમને એમ કે બસ લૂંટ ફાટ જ કરવી. અને આપે હું કદાચ કથા સાંભળી છે, અંગુલિમાનને પણ એમને જ્ઞાન આપ્યું હતું કે ભાઈ એને એમ કોઈ સંત છે, બ્રાહ્મણ છે, ગૌ છે, કુંવાસી કોઈ જોતો જ નહીં, લૂંટ સિવાય વાત નહીં. પછી તમે અંગુલિમાન ઊભો હોય છે, બુદ્ધ ભગવાનનો ત્યાંથી નીકળવાનો થાય અને એને પડકાર કર્યો કે મહાત્માજી ઉભા રહેજો. અહીંથી જતી ચાલવા નરે ભાઈ કે અમે તો ઉભા જ જાય, તું અટક. એટલે બુદ્ધ ભગવાન પાછા હેડતા જ રહે છે કે મોસું તું કોઈ મહાત્મા ઉભારો, પોતે હેડતા જ રહે છે કે મહાત્મા ઉભારો ને કે મારા જેવું કોઈ ખરાબ નથી, મારું કામ જ આવે. પછી વિચાર્યું અને એ પીપળાના વૃક્ષ નીચે ઉભો તો અંગુલિમાન. બુદ્ધ ભગવાન ત્યાં આવ્યા. મારે કઈ કઈ સાંભળવું જેવો મને આપી દો, નકા એક ગાંઠ બે કટકા. અરે ભાઈ બધું આપી દઉં, શાંતિ રાખ. પેલું હો કોઈ મને હાલ પાછો હું તને આદું. તો મને એને કીધું કે પીપળાનો વૃક્ષ હતી, મને પાંદડો હાલ, પાંચ પત્તા તોડીને ભૂત ભગવાન કે મને હાલ. એવું એના પર કુવાડી તો હતી જ. 5 પતંગ આખી ડાળી કાપીને બાપજીને મેં હિયારી દીધી. ઉસી ટાઈમે બુદ્ધ ભગવાને એની એક કદર કરી કે આ દેવામાં તો ઉદાર છે, મોગ્યો તો પહોંચ આખી ડાળી યાદી, આના કાંઈક ધડો તો છે, માથે આવરણ આવી ગયું છે, બાકી આદમી જીગરવાન છે. એને એક બુદ્ધ ભગવાને એ શિષ્યનું નક્કી કર્યું કે આને કુસંગ થઈ ગયો છે, તો પૂર્વજન્મનું કર્મ લાગુ પડ્યું. બાકી આદમી ઉદાર છે, થોડો જો કદાચ સમજી જાય તો એક મહાન વિભૂતિ બની જાય. અને ઉસી ટાઈમે મનોમન નક્કી કરીને થોડું એમને જ્ઞાન ચાલુ આવ્યું કર્યું. પછી બુદ્ધ ભગવાન હેડવાની તૈયાર કે નહીં મહારાજ અટકી જવું, હેડો નહીં, આજુ આ પીપળાની વાળ કાપી આટલી વાળ થશે. ત્યારે બુદ્ધ ભગવાન એમ કે અંગુલિમાન, હું ભીતરથી તો સ્થિર થઈ ગયો છું, ખાલી પગથી ચાલો. તને કહું છું કે પગથી ચાલ પણ ભીતરથી શાંત થઈ જાય તો તારું પરિવર્તન. ઉસી ટાઈમે એને શબ્દનો ઝટકો લાગે. અને કે આ શબ્દ તો મેં કદી સાંભળવામાં ના આવ્યો કે ભીતરથી શાંત ક્યારે થવું, એકાગ્રતા ક્યારે પ્રાપ્ત કરવી. અને ઉસી ટાઈમે અંગુલિમાનને કંઈક સંતના સમાગમથી પાપ આવરણ ઓછો થયો, સેજ સદબુદ્ધિ પ્રાપ્ત થઈ. શૈલ્યનો જે પાપ હતો એ સંતના દર્શન માત્રથી નિવારણ થયો. અને ધીરે ધીરે સંત પ્રત્યે એમનો ભાવ જાગ્યો. અને છેલ્લે છેલ્લે કે એને જે કરેલા કર્મ એનો પસ્તાપો થયો. અને મને કે બાપુ મૂળ દ્રષ્ટિ આપો, અને મારું જીવન આજે કિચડમાં ભરાયેલો છે, અજ્ઞાન અવસ્થામાં મારું નરક કલ્યાણ થયું, ઉપદેશ આપો. અને ઉસી ટાઈમે બુદ્ધ ભગવાન એમને બુદ્ધત્વ અને એ અંગુલિમાન પણ એક મહાન ભિક્ષુક બની ગયા. પણ જ્યાં સુધી સંતના વચનમાં આપે બાપુએ આપણે સરસ સત્સંગ કર્યો, પણ આપણે એક કાને સાંભળીએ, એક કાને કાઢીએ, એક કાને સાંભળીએ, શિવ પુરાણો સાંભળો તો હરિહરિ, રામ કથા સાંભળો તો રમ હરિહરિ, ભાગવત કથા સાંભળો તો હરિહરિ, દેવ પુરાણ સાંભળો તો ભગી હરિહરિ, કોઈ પંથમાં હતો કે હરિહરિ, તો ઠકાણું પડે. પણ એનો મૂળ સાર શું છે? એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર, થકે મુનિજન પંડિતા વેદ ન પામે કાર.
પરમાત્મા કેટલા છે આ ભવને કહું ધર્મ પ્રેમી જનતાને. ભગવાન કેટલા? બધા તો કહેતા નથી કોઈ, તમે બાબુ એક કહો. હા ભાઈઓ, ભગવાન કેટલા દુનિયા? તો ઘણી તમે આટલા વર્ષ સત્સંગ સાંભળ્યા, કથાઓમાં ગયા, યજ્ઞમાં ગયા, આવા પૂજ્ય સંતોના શરણમાં ગયા, પછી ભગવાન કેટલા છે એ નક્કી કર્યું નથી? ભગવાન કેટલા? બીજા નથી કહેતા. કેટલા ભગવાન ભાઈ? આખા વિશ્વમાં ભગવાન કેટલા? આ તો બોલતા નથી, એમને ઘણા દેખાય. આ શું હોય તો સમજાણો એટલું તો કહો. તમે હમણાં કીધા કે એમ શ્રી માસ્ટર સાહેબ હોય ને બાળકને વારંવાર આંગળી ગણી શીખવાડી તો ભાઈ હોય ધ્યાન રાખ. હા હા એટલે એટલું પહેલું તો આટલું હવે ખૂબ આપણે દેખો મંદિરોમાં ખૂબ ગયા, અવનામાં ખૂબ ગયા, સંતોનું સાનિધ્ય રાત ઉજગા કર્યા જેનો તો કોઈ પાર નથી, ભજન ગાવે જેનો કોઈ પાર નથી. પેલું એ તો કહે કે ભગવાન કેટલા? આટલો તો કઈ છૂપ નથી. છૂપ છૂપ નહીં. ભગવાન કેટલા? હે કેટલા? 1 2 3 5 નથી. હા હવે અવાજ આવ્યો થોડો. ભમરી હોય ને ભમરી, એ ભમરી અંતર ઉડતો ત્યારે અત્યારે અમને રિસિડન્સ છે ભાદરવા મહિના, એ માટીના ઘરમાં એંડોમાંથી ઈયળ લાવે અને ઈયળ લાવીને એ ઈયળ એમાં પૂરે અને એવી રીતનો ગુંજારો કરે, થોડા સમય ઈયળમાંથી ભમરી ઉગાડી જાય.